કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 11 સંસ્કૃત, અને આપણે સંસ્કૃતની અંદર મહાકવિ કાલિદાસ અને કાલિદાસની 3 કૃતિઓ, જે 3 રૂપકો છે, 3 નાટકો છે, એ આપણે જોવાના છે. જેની અંદર આપણે એક માલવિકાગ્નિમિત્રમ જે જોઈ લીધું ને. પેલા લેક્ચરની અંદર કાલિદાસની સામાન્ય ચર્ચા કરી હતી કે કાલિદાસ કોણ હતો, એના વિશે જાત જાતની અફવા કહેવાય ને, આ એ અફવાઓ ફેલાયેલી હતી. અફવા કોને કહેવાય? આ એક જોક સાંભળો કે એક ભાઈએ પૂછ્યું કે જે વ્યક્તિ ભણેલ ગણેલ દેખાવડી વ્યક્તિ, એટલે સ્ત્રી પુરુષ બે આવી જાય, કે જે વ્યક્તિ ભણેલ ગણેલ દેખાવડી ગુણજ્ઞ કામઢી કહ્યાગ્રી નીતિમત્તાવાળી, ઘરકામમાં કે ગૃહ કાર્યથી માંડીને બીજા બજારના કાર્યોમાં સર્વગુણ સંપન્ન, આવા 36 ગુણના જે લક્ષણો છે એ સંપૂર્ણ ગુણ લક્ષણો ધરાવનારી વ્યક્તિને શું કહેવાય? તો કોકે બાજુમાં આવીને હળવેકથી કીધું કે એને અફવા કહેવાય. શું કહેવાય? અફવા. આવા બધા ગુણો બધામાં હોતા નથી. એટલે કાલિદાસ વિશે પણ જાત જાતની અફવાઓ છે, એના વિશે પણ તમને સામાન્ય ચર્ચા કરી હતી. પછી આપણે કાલિદાસનું એક નાટક જોયું હતું, એક માલવિકાગ્નિમિત્રમ. કોણ હતા, શું હતો? માલવિકા કોણ હતી ને અગ્નિમિત્ર કોણ હતો? અશોક સમ્રાટના જે છેલ્લો રાજા થઈ ગયો બૃહદ્રથ, પછી એનો જે મંત્રી કે સેનાપતિ હતો પુષ્યમિત્ર, એણે કબજો જમાવ્યો ને એનો છોકરો અગ્નિમિત્ર, અને બાજુના જે રાજકુમાર હતા વિદર્ભ, એના રાજકુમાર માધવસેનની બહેન હતી એ માલવિકા હતી. એની પણ સ્ટોરી તમને કીધી હતી. પછી વાત કરી હતી વિક્રમોર્વશીની, એ ચાલુ હતી. હા, એટલે વિક્રમ અને ઉર્વશી. વિક્રમ એટલે કોણ? કે વિક્રમનો અર્થ થાય રાજા. રાજા પુરુરવા, પૌરાણિક કથા છે, બહુ વર્ષો જૂની કથા છે. જૂના પાત્રો ગોઈતા, ઉર્વશી અપ્સરા અને રાજા પુરુરવા. હા, એના પાત્રો અને એની જે કથા છે એને ધ્યાનમાં લઈ અને આ નાટક લખ્યું હતું. અને પુરુરવાના બદલે વિક્રમ શા માટે નામ રાખ્યું? કે વિક્રમ છે એ રાજાનું નામ હતું. રાજા અને ઉર્વશી એટલે રાજા કોણ? તો કે પુરુરવા, એવો અર્થ લેવાનો છે. અને આપણે છે એ નાટક છે એ આપણે સાંભળતા હતા, અને આપણે નાટક પૂરું કરશું. પછી આ નાટક પછી આપણે હજી એક નાટક છે મહાકવિ કાલિદાસનું 3જું નાટક, એ છે અભિજ્ઞાન શાંકુતલમ. પરંતુ વચ્ચે થોડાક દિવસ આપણા લેક્ચરોને હું બ્રેક રાખીશ. સંક્રાંત પછી ફરી પાછું આપણે એ નાટકો શરૂ કરશું. એટલે 2-5 દિવસ હમણાં સંસ્કૃતના લેક્ચર નહીં આવે. ત્યાં સુધીમાં જે કાંઈ પણ હોય એ તમે રિવિઝન કરી લેજો. પૂછતા નહીં સાહેબ કેમ નથી આવવાના, શું હતા, એ મારો પર્સનલ પ્રોબ્લેમ છે. એટલે 2-5 દિવસ હું ફ્રી નથી, થોડું કામમાં છું. એટલે આપણે આ નાટક છે એ પૂરું કરીએ, અને અભિજ્ઞાન શાંકુતલમ છે એ નાટક કહેશું. એ નાટક પૂરું કર્યા પછી આપણો પછીનો પાઠ છે 17મો, એ આપણે અભિજ્ઞાન શાંકુતલમાંથી લેવામાં આવ્યો છે, એ આપણે શરૂ કરવાનો છે. એટલે અભિજ્ઞાન શાંકુતલમની કથા કીધા પછી જ આપણે આ પાઠ છે એ શરૂ કરશું. અને આજે આ વિક્રમ ઉર્વશી કથા છે એને પણ આપણે પૂર્ણાહુતિ તરફ લઈ જશું. આપણે વાત કરી હતી, શું હતી સ્ટોરી? ગયા લેક્ચરમાં તમે ભણ્યા હતા, યાદ છે કે નહીં? કે ભૂલી ગયા? જો યાદ ન હોય તો ઓલા લેક્ચર પાછા જૂના જોઈ લેજો. કે કહી દઉં? હાલો કહી દઉં છું કે નારાયણ મુનિ તપ કરતા હોય એટલે બધી અપ્સરાઓ છે, રંભાન, મેનકાન, ચિત્રલેખાન, આ બધી આવી. પણ નારાયણ મુનિ છે એ અપ્સરાઓ છે એને જોઈને ચલિત ન થયા, અને પોતાના સાથળમાંથી અંજલિ છાંટી અને એક નવી અપ્સરાનું સર્જન કર્યું, ને એનું નામ હતું ઉર્વશી. ઉર એટલે હૃદય, હૃદયમાં વસી જાય એટલે પણ ઉર્વશી. અને ઉરુ એટલે સાથળ, સાથળમાંથી વશીભૂત કરી, ઉત્પન્ન કરી એટલે પણ ઉર્વશી. પછી તો ઇન્દ્રની સેવામાં એને પણ મોકલી દીધી. કેસી નામનો દાનવ આ અપ્સરાઓને લઈ જતો હોય, એમાં રાજા પુરુરવા એને બચાવે છે, જેથી ઉર્વશી અને પુરુરવા એકબીજાને જોવે છે અને પ્રેમમાં પડે છે. પ્રેમમાં પડે છે એટલે જોઈને એકબીજા પ્રત્યે આકર્ષિત થાય છે. સમય જતાં પુરુરવા ધરતી ઉપર હોય છે, સ્વર્ગની અપ્સરા ઉર્વશીને પણ પુરુરવા ગમી જાય છે એટલે એને મળવા આવે છે. આ બાજુ પુરુરવા પણ પોતાના મિત્ર વિદૂષકને બગીચામાં બેઠો બેઠો વાત કરતો હોય છે કે ઉર્વશીના વિચારો મને સતત આવ્યા કરે છે. ત્યારે ઉર્વશી એક પત્ર છોડે છે, અને જે રાજાને પાસે જાય છે, અને રાજા
અને ઉર્વશી બંને મળે છે. અને રાજા ગુમસુમ રહે છે એટલે રાણી ઓશિનરીને શંકા ગઈ કે રાજા હમણાં ગુમસુમ રહે છે, પોતાના પત્ની પ્રત્યે પ્રેમ ભાવથી વાતોચીતો કરતા નથી. ઘણા મિત્રો સર્કલમાં ખબર પડે ને કે હમણાં ઓલો મિત્ર મને વ્યવસ્થિત બોલાવતો નથી, લાગે છે કે મારા પ્રત્યે કોઈકે ખટપટ કરી હશે અથવા તો કોઈક નવા મિત્રો જડ્યા હશે. એટલે આમ રાણી ઓશિનરીને શંકા ગઈ એટલે દાસી ચતુરિકા છે એને મોકલી કે વિદૂષક છે ને એ એના 2 સ્ક્રૂ ઢીલા છે, તો તું છે ને ભાઈ એની પાસેથી કંઈક માહિતી મેળવી. એટલે વિદૂષકને વિશ્વાસમાં લીધો કે રાજા તો બધુંય નિંદરમાં બોલી ગયા હતા. રાણીબા કહેતા હતા કે ઓલું બધુંય બોલી ગયા ઉર્વશીનું, કે હા. વિદૂષક કે જોવો જોઈએ, મને ના પાડતા હતા કોઈને કહેતો નહીં, ખાનગી વાત રાખજે, ખાનગી, અને પોતે જ બોલી નાખે. પછી કાલ સવારે વાત લીક થાય તો મારી ઉપર આવશે કે માણવક તે બધું બાફી માર્યું. બોલ આમાં હું તો નિર્દોષ, હાવ મફતમાં મેં કારણ વિનાનો કૂટાઈ જાઓ ભાઈ. વિદૂષક કહે રાજા પોતે કહી દે ને પછી નામ અમારે આવે. સારું જે હોય, પણ આવું બન્યું હતું. અને વિદૂષકની વાત, વિદૂષક પાસેથી વાત લઈ અને ચતુરિકા છે એણે પત્ર છે ઉર્વશીનો પ્રેમપત્ર એ રાણીના હાથમાં દઈ દીધો. અને બે વચ્ચે ડખો હાલતો હતો. હમણાં જ અડધી કલાક પહેલાં શાંત પાડ્યા બેયને, અને શાંત પાડ્યા ને બેયને નોખા કર્યા. પછી હું આ કથા આગળ કહું છું. આપણે બે બાંધતા હતા એ ઊભા રહી ગયા હતા ને, આ બે 3 દીથી આપણો લેક્ચર કયો 2 દી પહેલાં આવ્યો હતો ને, આ તયુનો ડખો હાલતો હતો, હવે પૂરો થયો. એટલે હવે ડખો પૂરો થયો એટલે ફરી પાછી આપણે કથા આગળ વધારીએ, બરાબર ને? હા, એવો એક જોક્સ છે, ખબર છે? એકવાર ભાઈનું એવું કે એક ભાઈ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા કે સાહેબ મારી પત્નીએ મને વાહામાં 10-12 ધોકા માર્યા. તો જમાદાર સાહેબ ઊભા થઈ ગયા, પીએસઆઈ સાહેબ ઊભા થઈ ગયા. શું વાત કરો છો, તમારી પત્ની કેમ તમને માર્યા? તો કે પોતા કરતી હતી મારી પત્ની, અને મને ના પાડી હતી કે હું પોતા કરું છું, તમે હાલતા નહીં. આ પોતા ન સુકાય ત્યાં સુધી હાલતા નહીં, એમાં પગલાં પડે છે. છતાં મારે ઇમરજન્સી કામ આવ્યું ને હું નીચે પલંગ ઉપરથી ઉતરીને હાલતો હતો, સોફા સેટથી નીચે આવેલો અને પોતામાં પગલાં દીધા ને મારી પત્ની 10-12 ધોકા મારી લીધા. બોલો, કાંઈ વાતમાં નહોતી, કાંઈ વાત જ હતી નહીં, તોય ધોકા મારી લીધા. ફરિયાદ લખો સાહેબ. જમાદાર સાહેબે ફરિયાદ લખી. પીએસઆઈ સાહેબે ઓર્ડર કીધો કે જાઓ આ ભાઈની પત્નીને પોલીસ સ્ટેશનમાં હાજર કરો. જમાદાર સાહેબ ગયા, એની ભાઈની પત્નીને પકડવા. થોડીક વાર થઈ પાછા આવ્યા. પીએસઆઈ સાહેબ બોલ્યા કેમ જમાદાર સાહેબ તમે ઓલા બેનને લઈને ન આવ્યા? તો સાહેબ હજી પોતા નથી ઉકાણા. સમજાણું? જો એના ઘરવાળાને ધોકા જીકી નાખે તો હજી પોતા ન હુકાણો તો આપણી શું દશા થાય? આપણે કારણ વિના ધોકા ખાવા ને. એટલે પાછા આવ્યા ને ઓલો ઘરવાળો રોતો હતો. તો ઓલા જમાદાર સાહેબ કે તું ભાગશાળી છો? ઓલો ભાઈ કે શું ભાગશાળી ભાઈ? આ ધોકા માર્યા ને ભાગશાળી? અહીં ફરિયાદ લખાવા આવ્યો? જમાદાર સાહેબ કે ભાઈ તું ભાગશાળી એટલો તું ફરિયાદ તો લખાવી શકશો, અમે તો ક્યાં ફરિયાદ કરીએ. એટલે જમાદાર સાહેબને ધોકા પડતા છે. આ તો વાત છે ખાલી, કોઈ હાચીને થોડા કોઈ મારતો હોય, પણ આ તો જોક્સ લોકો બનાવે એટલે આપણે હાસ્ય અને આનંદ મળે. આગળ એટલે રાણી ઓશિનરીને ખ્યાલ પડી ગયો કે રાજા છે એ રાણીના પ્રેમમાં છે. રાણીએ પણ એની સામે મૂળ બગાડ્યો, એ પણ એની પ્રત્યે ક્રોધિત થઈ. પણ રાજા કહે છે કે રાણી તમે સાચા છો, પણ મારું હૃદય છે એ બેબાકડું બન્યું છે. મારું હૃદય જેના તરફ ખેંચાઈ રહ્યું છે તો હું શું કરું? આ બાજુ રાજા છે એ સતત ઉર્વશીના વિચારોમાં ખોવાયેલો રહે છે. ઉર્વશી વગર બેબાકડો બન્યો છે અને વિદૂષકના ખોળામાં માથું રાખીને ધ્રુજકે રડે છે કે મિત્ર હું ઉર્વશી વગર મરી જઈશ, મને એવો ભાસ થઈ રહ્યો છે. બીજી બાજુ સ્વર્ગની અંદર ઉર્વશી છે એ પણ રાજાના સતત વિચારો કર્યા કરે છે. એક વખત બને છે એવું કે સ્વર્ગની અંદર ઇન્દ્રલોકની અંદર નાટક ભજવાણું, એની અંદર ઉર્વશી છે એ લક્ષ્મીનું પાત્ર ભજવતી હતી. કેનું પાત્ર? ઉર્વશીને નાટકની અંદર એને ડ્રામા કરવાનો હતો ને એમાં લક્ષ્મી બની હતી ઉર્વશી. એટલે લક્ષ્મીના ઘરવાળા કોણ? ભગવાન વિષ્ણુ, પુરુષોત્તમ કે ને, એટલે પુરુષોત્તમ, ભગવાન પુરુષોત્તમ, ભગવાન વિષ્ણુ. એટલે એની અંદર ડાયલોગ આવે છે ને કોઈ લક્ષ્મીને પૂછે છે કે હે લક્ષ્મી તમે કોને પ્રેમ કરો છો? એટલે લક્ષ્મીને બોલવાનું હોય છે કે હું પુરુષોત્તમના પ્રેમમાં છું. પણ લક્ષ્મી બનેલી ઉર્વશી છે
એના મગજમાં તો કોણ હાલતું હતું? પુરુરવા. એટલે પુરુરવાના વિચારો એના મગજમાં હાલતા હતા. એટલે ડ્રામામાં પોતે લક્ષ્મી બની હતી ઉર્વશી, એટલે કીધું કે હે લક્ષ્મીજી, તમે કોના પ્રેમમાં છો? ત્યારે લક્ષ્મી બનેલી ઉર્વશીથી બોલાઈ જવાનું કે હું તો પુરુરવાના પ્રેમમાં છું. તા તો ઇન્દ્રદેવ ઊભા થઈ ગયા, સૂર્યદેવ ઊભા થઈ ગયા, ભરત મુનિ ઊભા થઈ ગયા અને કડકડાટ ગુસ્સામાં લાલ ચોર થઈ ગયા. ભરત મુનિ કે આવી ભૂલ, અગડબમ આવી ભૂલ. તરત જ ભરત મુનિએ શાપ આપી દીધો કે હે ઉર્વશી, તે ભૂલ કરી છે, તે નિયમોની ભૂલ કરી છે, નાટકમાં તો ભૂલ કરી છે. તું સ્વર્ગની અપ્સરા છો અને તારા મગજની અંદર, તારા વિચારોમાં પુરુરવા રહેલો છે. જા, હું તને શાપ આપું છું કે તારે તું પૃથ્વી ઉપર અવતરીશ, તારે પૃથ્વી ઉપર રહેવાનું. એનો મતલબ એવો થાય કે સ્વર્ગમાંથી એને રિજેક્ટ કરવામાં આવી. ગેટ આઉટ, જા પૃથ્વી લોક ઉપર. આ બાજુ ઇન્દ્રદેવે પુરુરવાનું નામ સાંભળ્યું. પુરુરવા છે એણે ઇન્દ્રની ઘણીવાર હેલ્પ કરી છે. જ્યારે સ્વર્ગની અંદર રાક્ષસો આક્રમણ કરતા ત્યારે પૃથ્વી ઉપરના રાજાઓ હેલ્પ કરવા જતા, ત્યારે પુરુરવાએ પણ ઇન્દ્રની ઘણીવાર હેલ્પ કરી હતી. એટલે ઇન્દ્રને ખ્યાલ આવ્યો કે આ તો પુરુરવાની વાત કરે છે. એટલે પુરુરવાની વાત સાંભળી અને ઉર્વશીને શાપમાં સુધારો કર્યો કે હે ઉર્વશી, તું કાયમી માટે પૃથ્વી લોક ઉપર નહીં, પરંતુ એક કામ કર, તું પુરુરવાને જો ચાહતી હોય તો હું શાપની અંદર થોડોક સુધારો કરું છું, અને એવો શાપ કે તારા અને પુરુરવાથી પ્રાપ્ત થયેલો પુત્ર ને પુરુરવા જોશે ત્યારે તું શાપમાંથી મુક્ત થઈ અને ફરી પાછું તારે સ્વર્ગમાં આવતું રહેવાનું. શું ઇન્દ્રએ સુધારો કર્યો? કે કાયમી પૃથ્વી ઉપર નહીં, હું થોડોક સુધારો કરું છું કે તું તારો અને પુરુરવાનો પુત્ર જન્મશે અને એ પુરુરવાની સામે આવશે ત્યારે એ પુત્ર છે એને પુરુરવા જોશે ત્યારે તું શાપમાંથી મુક્ત થઈશ. અને આ બાજુ ઉર્વશી છે, એને પૃથ્વી ઉપરનો શાપ મળ્યો છે, પૃથ્વી પર આવવું પડે છે. એટલે પૃથ્વી ઉપર ક્યાં આવે છે? તો કે રાજા પુરુરવા પાસે. આ બાજુ પુરુરવા અને એનો મિત્ર વિદૂષક માણવક બંને અગાસી ઉપર બેઠા હોય છે. રાજા દુઃખી છે, ઉર્વશીને યાદ કરી અને દુઃખી થતો હોય છે. આ બાજુ ચિત્રલેખા અને ઉર્વશી છે એ મહેલ છે, મણિહર્મ્ય નામનો મહેલ છે. એ મહેલ ઉપર ઉતરે છે અદ્રશ્ય સ્વરૂપે, દુધિયા વસ્ત્ર ધારણ કરેલા છે અને પોતે સંગીત નૃત્યાંગના બની હોય એવો એનો વેશ સજેલો છે. એ દુધિયા વસ્ત્ર ધારિણી એ ઉર્વશી છે સ્વર્ગથી નીચે ઉતરે છે અને પોતે રાજાની પીડા છે સાંભળે છે. રાજા વિદૂષક આગળ પોતાનું દુઃખ પ્રગટ કરતો હોય ત્યારે ઉર્વશી પ્રગટ થવા જતી હોય ત્યાં તો બને છે એવું કે રાણી ઓશિનરી અને બીજી દાસીઓ એ ત્યાં પૂજાની સામગ્રી લઈને આવતી હોય. એટલે ચિત્રલેખા ઉર્વશીને કહે છે કે સખી, જો રાણી આવે છે, અત્યારે તારું પ્રગટ થવું યોગ્ય નથી. વિદૂષકે પણ ઠોહો માર્યો રાજાને કે મિત્ર, જો રાણી ઓશિનરી આવે છે, આંખમાંથી આંસુડા લૂસી નાખ, નકર પાછી ખીજા હે કે શું કરવા રડો છો? તો કે ઓકે. આ બાજુ રાજા છે એ પણ સ્વસ્થ થાય છે. સફેદ વસ્ત્ર ધારણ કરેલી રાણી ઓશિનરી છે આવે છે અને રાજાને પ્રણામ કરે છે કે મહારાજની જય થાઓ. વિદૂષક પણ એને સ્વાગત કરે છે કે આવો રાણી. તો કે હા, રાજાના માટે મેં વ્રત રાખ્યું છે. રાજા માટે? તો કે હા. રાજા પણ કહે છે કે હે કલ્યાણી, તમે મારા હાટું વ્રત રાખ્યું છે? તમારા આવા સૌંદર્યવાળા શરીરને મારા માટે શા માટે કષ્ટ આપો છો? એમ કરીને રાજા પણ વખાણ કરે છે રાણીના. આ બાજુ રાણી રાજાને કહે છે કે હે રાજન, મારે આ એવું વ્રત છે કે પ્રિય વ્યક્તિને પ્રિય થવાનું વ્રત. પ્રિય વ્યક્તિને પ્રિય થવાનું એટલે કે હું તમને ખૂબ જ તમે મારા પ્રિય છો, તો તમને પ્રિય થવા માટે એક વ્રત રાખું છું કે આજે આ જો સરસ મજાના ચંદ્ર અને રોહિણીની સાક્ષીએ ચંદ્ર ઉગ્યો છે અને તમારી આરતી ઉતારું છું આ ચંદ્રની સાક્ષીએ, અને કહું છું કે રાજા જેને ચાહતો હોય અથવા તો જે કોઈ સ્ત્રી રાજાને ચાહતી હશે તો હું ક્યાંય વચ્ચે બાધા બનીશ નહીં. એટલે રાણી છે એ રાજાને છૂટ આપે છે કે તમને કોઈ સ્ત્રી પ્રેમ કરતી હોય અથવા તો તમે કોઈ સ્ત્રીને પ્રેમ કરતા હશો તો હું વચ્ચે ક્યાંય ખીલીરૂપ બાધારૂપ બનીશ નહીં. અને રાણી છે એને
અભય બનાવી દે છે. અને થોડી વાર થઈ ત્યારે ચિત્રલેખાએ ઉર્વશીને કીધું, સખી, રાણી દ્વારા અનુમતિ મેળવી છે તારા પ્રેમની, હવે તું પ્રગટ થા. એટલે ઉર્વશી પ્રગટ થાય છે અને આખી સ્વર્ગની વાત કરે છે કે મને સ્વર્ગમાંથી શાપ મળ્યો અને પૃથ્વી પર અવતરવાનું છે અને રાજા પુરુરવા સાથે મારા લગ્ન કરવા માટે મને મોકલી છે. રાજા પુરુરવા અને ઉર્વશીના લગ્ન થાય છે. લગ્ન થયા પછી થોડા સમય પછી બંને દંપતી છે, ઉર્વશી અને રાજા છે, એ હિમાલય બાજુ એક ફરવા માટે નીકળે છે. હિમાલય બાજુ એ ફરતા 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 કુમાર વનમાં જાય છે. કુમાર વનમાં બંને છે દંપતી બેઠા હોય છે. એમાં રાજા છે એ એક બાજુ કંઈક દ્રશ્ય જોતા હોય છે અને ઉર્વશી છે એની કંઈક વાત નથી સાંભળી. એટલે ઉર્વશી રિસાઈને ત્યાંથી જતી રહે છે. રિસાવાનું આવડે છે. કેમ આમ કીધું એમ કરીને ભાઈ ગઈ ઉર્વશી અને પાછળ વૃક્ષો હતા એની પાછળ સતાઈ ગઈ. તા તો રાજા એને મનાવવા માટે દોડ્યો પાછળ કે હે ઉર્વશી કરતો રાજા એની પાછળ દોડતો જતો હતો. જોયું તા ઉર્વશી છે અદૃશ્ય થઈ ગઈ, ક્યાંય દેખાણી નહીં. રાજા એને ચારે બાજુ શોધે છે, ઉર્વશી ઉર્વશી ઉર્વશી, પણ ઉર્વશી ક્યાંય જડતી નથી. રાજા ચિંતામાં આવી ગયા કે આ ઉર્વશી ગઈ ક્યાં ગઈ હશે. ખૂબ તપાસ કરી. ખડખડ ખડખડ વહેતા ઝરણાઓને પૂછે છે કે હે ઝરણાઓ, તમે ઉર્વશીને ભારી છે? નક્કી તમે મારા ઉર્વશીને ભારી હશે, નહીતર તો તમને ખડખડ ખડખડ કરતા વહેતા ગીત ગાતા ન આવડે. મોરને પૂછે છે કે હે મોર, તે મારી ઉર્વશીને નક્કી જોઈ હશે. જો ઉર્વશીને જોઈ ન હોય તો તને સરસ મજાની આ કળાઓ કરતા ન આવડતું હોય. હંસની ચાલ છે એ બહુ વખણાય છે. હંસને કહે છે કે હે હંસ, તે મારી ઉર્વશીને જોઈ હશે, તું એની પાસેથી જ આ ચાલતા શીખો હશો. અને કોયલને પૂછે છે કે હે કોયલ, તારો આ મધુર અવાજ છે તે ઉર્વશી પાસેથી જ શીખો હશે. વન વગડાને બધાને પૂછે છે કે મારી ઉર્વશીને ક્યાંય જોઈ છે, મારી ઉર્વશીને જોઈ છે. રાજા ઉર્વશી વગર દુઃખી થઈ જાય છે. આમ દોડે છે તેમ દોડે છે, ચારે બાજુ દોડે છે. થોડી વાર થયું તો રાજા છે એના ધ્યાનમાં એક લાલ કલરનો પથ્થર જેવું ચમકતું દેખાણું. રાજાએ જોયું તા તો કોઈ ચમકીલો હીરો હતો લાલ કલરનો. એ રાજાના હાથમાં હતો કે આ શું પદાર્થ છે. રાજાના હાથમાં હતો અને રાજાના હાથમાં પદાર્થ આવ્યો તા જોયું તા વૃક્ષની ઉપર એક વેલ વીંટળાયેલી હતી અને વેલ છે એમાંથી ટપક 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 આંસુઓ ટપકતા હતા. શિયાળાની અંદર ઝાકળના કારણે વૃક્ષોમાંથી જેમ પાણીના બિંદુઓ ટપકતા હોય ને, એમ વગર શિયાળે એ વેલમાંથી એ પાણીના બિંદુ છે ટપકતા હતા. એને જોઈ અને રાજા છે દોડે છે કે હે વેલ, તું પણ મારી જેમ સમ દુખિયારી લાગે છે. હું મારી ઉર્વશી વગર દુઃખી છું, હું મારી ઉર્વશી વગર રડી રહ્યો છું. લાગે છે તું પણ તારા પ્રિય પાત્ર વગર દુઃખી થઈ રહી છો. એમ કરીને રાજા એને ભેટે છે કે તું પણ મારી જેમ સમ દુખિયારી છો વેલ. એમ કરીને રાજા છે એને ભેટે છે. જેવો રાજા એ વેલને ભેટે છે તો એમાંથી ઉર્વશી પ્રગટ થાય છે. રાજા પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. પુરુરવા ઘરે ઉર્વશી તું? તો કે હા. તો કે તું આ વેલ હતી? તો કે હા રાજન, હું જ આ વેલ બની ગઈ હતી. અને પણ કેવી રીતે? તો કે આપણે અહીંયા ફરવા આવ્યા છીએ પણ મને ખબર નહોતી. આ છે એ કુમાર કાર્તિકેયનું સ્થાન છે. આ હિમાલયની અંદર કુમાર કાર્તિકેય, ભગવાન શિવ ક્યાં રહેતા હતા? હિમાલયમાં રહેતા હતા ને. તો કુમાર કાર્તિકેયનું આ વન છે, આ એનો આશ્રમ છે. અને કુમાર કાર્તિકેય હતા એ બ્રહ્મચારી હતા, કુંવારા હતા. એટલે એના આશ્રમની અંદર કોઈ સ્ત્રી પ્રવેશ કરી શકે નહીં. એટલે હું સ્ત્રી હોવાથી અહીંયા પ્રવેશ કર્યો અને હું વેલ બની ગઈ. તું વેલ હતી? તો કે હા. અને તમે રડતા હતા એ બધું હું જોતી હતી, વેલ બનેલી હું બધું જોતી હતી. તમને રડતા જોઈ હું પણ ખૂબ રડી હતી, પણ હું કાંઈ બોલી ન શકું, હું કાંઈ તમને સમજાવી ન શકું. પણ રાજા કે પણ આ ચમત્કાર થયો કેવી રીતે? હું તને ભેટ્યો એમાં તું પાછી સ્ત્રી બની ગઈ? કે નહીં, આ તમારા પાસે જે લાલ કલરનો હીરો છે ને, મોતી છે ને, એ સંગમ નિયમણી છે. એ માતા પાર્વતીના ઝાંઝરમાંથી નીકળેલો મણી છે, સંગમ નિયમણી, જે વ્યક્તિનું સંગમ કરાવે છે. માતા પાર્વતીના ઝાંઝરનો મણી? તો કે હા, માતા પાર્વતી છે એનો ઝાંઝર કે કંદોરો છે એનો આ મણી છે અને એનું નામ છે સંગમ નિયમણી. જે વ્યક્તિ
જેના વ્યક્તિના હાથમાં એ મણી હોય તો એનું પ્રિય પાત્ર તરફ એને ઈશારો કરે છે, દ્રષ્ટિ કરે. તમારા હાથમાં આ મણી આવી, સંગમનીય મણી આવ્યો, એના કારણે હું રડતી હતી એવું તમને થોડોક ભાસ થયો અને એના કારણે તમે મને ભેટ્યા અને આપણા બંનેનું મિલન થયું અને સંગમનીય મણીનો સ્પર્શ મને થયો એટલે હું ફરી પાછી મૂળ સ્વરૂપમાં આવી. આવું ઉર્વશી છે ચોખવટ કરે છે. પછી તો રાજા છે ઉર્વશીને લઈને ઘરે જાય છે. બંને રાજા છે એ બહુ હોશમાં આવી જાય કે સારું થયું, ઉર્વશી છે બરાબર, એ મને ફરી પાછી મળી, નહીતર તો મારા જીવવાનો સાર છે એ જતો રહેત. અને રાજાએ છે સંગમનીય મણી છે હંમેશા પોતાની પાસે રાખે. કારણ કે આ મણીના કારણે મારો પુત્ર છે, મારી પત્ની છે ઉર્વશી છે, એ મને ફરી પાછી મળી. એટલે રાજા છે એ પોતાના જીવ કરતાં પણ આ સંગમનીય મણી છે એનું રક્ષણ કરતો, ગમે ત્યાં જાય ત્યાં પાસે રાખતો. એક દિવસ રાજા પુરુરવા છે એ નદીએ સ્નાન કરવા જાય છે. અંગરક્ષકો પણ સાથે છે. રાજા નદીની અંદર સ્નાન કરે છે. રાજાના વસ્ત્રો, આભૂષણો વગેરે નદી કિનારે રાજાએ રાખ્યા છે અને બે સૈનિકો છે આજુબાજુમાં બેઠા છે. રાજાની જે વસ્ત્રો અને અલંકારો રાખ્યા છે ત્યાં એમાંથી એક બાજ છે, એ બાજ છે એની નજર પડે છે આ સંગમનીય મણી ઉપર. તો સંગમનીય મણી છે એ લાલ કલરનો હતો એટલે બાજને એવું થયું કે આ માંસનો ટુકડો છે. એ માંસના ટુકડાના ભરોસે એ બાજ છે એ સંગમનીય મણી લઈ અને ભાગી જાય છે. સૈનિકો છે એ દોડે છે, પણ કોઈ ચોર હોય તો એની પાછળ દોડે, હવે પક્ષીની પાછળ તો કેમ દોડે? સંગમનીય મણી છે એ બાજ લઈ અને જતો રહે છે. રાજાને ખ્યાલ પડ્યો, તરત જ બધા સૈનિકોને બોલાવ્યા કે કોઈ પણ હિસાબે મારે એ સંગમનીય મણી જોઈશે અને જોઈશે. કાં તો કે એ મારા માટે યાદગાર છે સંગમનીય મણી, જેણે મારી પ્રાણપ્રિયા ઉર્વશીને ફરી પાછી મેળવી આપી છે. એટલે સંગમનીય મણી ગમે ત્યાંથી ગોતો. રાજાના માણસોએ શિકારીને આદેશ આપ્યો કે જે સ્થળ ઉપર બાજ ભેગા થતા હોય, જે જંગલની અંદર દરેક પક્ષીઓનો ભેગો થવાનો હોય ને માળો, તો કે બાજ છે એ કઈ દિશામાં ગયું હતું? તો કે ઉત્તર દિશા તરફ. તો ઉત્તર દિશાના જંગલની અંદર જે જગ્યાએ બાજ પક્ષીના નિવાસસ્થાનો હોય ત્યાં અથવા તો માર્ગની અંદર તમે શોધો અને એ સંગમનીય મણી કોઈ પણ હિસાબે મારે જોશે. એ પશુ પક્ષીઓ છે એના માળાઓ છે એ ફફોરી મારો. એટલે બધા શિકારીઓ છે, જંગલવાસીઓ છે, એ રાજાના આદેશ મુજબ એ સંગમનીય મણી ગોતવા માટે રવાના થયા. રસ્તામાં એ બાજ છે એ મરેલો પડ્યો હોય છે અને એના મોઢામાં સંગમનીય મણી હોય છે. શિકારીઓ છે એ સંગમનીય મણી છે એ અને જે બાજને લાગેલું તીર છે એમાં નામ લખ્યું હોય કે પુરુરવા અને ઉર્વશીનો પુત્ર આયુ, પુરુ અને પુરુરવાનો પુત્ર આયુ એવું લખેલું હોય કે પુરુરવા પુત્ર આયુ. અને એ બાણ અને સંગમનીય મણી અને બાજ બધું છે રાજાની સામે પ્રગટ કરે છે. રાજાને જોવા જડે છે કે મહારાજ આ મણી છે, તો કે હા આ જ મણી છે, એ સંગમનીય મણી. અને આ એ જ બાજ છે, તો કે હા આ જ બાજ હતું, આવડી જ બરાબર છે ઉંમરનું હતું બાજ. પણ મહારાજ આ તીર લાગ્યું છે એની અંદર એવું લખ્યું છે કે પુરુરવા અને ઉર્વશીનો પુત્ર આયુ. તો મહારાજ તમારે પુત્ર છે? રાજા તો મૂંઝાઈ ગયા કે મારે કોઈ પુત્ર નથી. હવે તો કે આ કેમ આ બાણ ઉપર તીર ઉપર નામ લખ્યું છે પુરુરવા અને ઉર્વશીનો પુત્ર આયુ? રાજા મૂંઝાણા કે આ મારો પુત્ર, મને ખબર નહીં. વિદૂષક અને રાજા બંને ચર્ચા ચડે છે કે મિત્ર તારો પુત્ર છે અને ઉર્વશી આટલું ખોટું બોલી હશે? તો કે કેમ ખબર? તો કે ઉર્વશી ખોટું બોલે તો કે હા મિત્ર, પણ એ ગર્ભવતી હોય અને એનું બાળક હોય તો રાજા તમને ખબર નથી? વિદૂષક કહે છે કે મહારાજ તમને ક્યારે એવું અનુભવ થયો હતો કે ઉર્વશી છે એનો ગર્ભ હોય અને તમને ખ્યાલ ન હોય? જો ઉર્વશી છે ને સ્વર્ગની અપ્સરા છે, એટલે અપ્સરાઓ છે કદાચ સમાજને ગર્ભ ન દેખાય એવી ચાલાક હોય છે, એવું હોય છે. કે હા મહારાજ ક્યારે એવું લાગ્યું કે ઉર્વશી થાકી જાતી કે હાંફી રહેતી? કે હા, અમે જ્યારે હિમાલયના પ્રવાસમાં ગયા હતા ત્યારે ઉર્વશી છે થાકી જાતી, હાંફી રહેતી. તો મહારાજ કદાચ ઉર્વશી છે ત્યારે ગર્ભવતી હોઈ શકે અને એ બાળક છે એ સ્વર્ગની અપ્સરા છે એટલે ઘણી ખરી એની પાસે શક્તિઓ હોય છે, એટલે બાળકની તમારી સામે આવવા નહીં દીધું હોય. પણ રાજા પૂછે છે પણ એવું કયું કારણ? આ તરફ એક ડોશી છે એ આયુ નામના યુવાન બાળકને લઈ 17 વર્ષના બાળકને લઈને રાજા પાસે આવે છે કે રાજા
આ તમારો દીકરો તમારો અને ઉર્વશીનો દીકરો છે, અને હવે હું વૃદ્ધ થઈ છું એટલે હવે એને સંભાળી શકું એમ નથી, તો માટે આ તમારા પુત્રને સાચવો. પણ દેવી, આ મારો પુત્ર છે કેમ ખબર? તો કે તમારી પત્ની ઉર્વશી છે, ઘણા વર્ષો પહેલાં મારી પાસે મૂકી ગઈ હતી. રાજા તો ખરેખર હવે ચક્રાવે જડ્યો કે મારી પત્ની ઉર્વશી ત્યાં રાજા પાસે, આ ડોશી પાસે મૂકી ગઈ બાળકને. ઉર્વશીને બોલાવી. ઉર્વશીએ બધી વાત હતી સ્વીકારી કે હા મહારાજ, આ પુત્ર આપણો છે. તો ઉર્વશીને કહેતો, તે અત્યાર સુધી સંતાડી કેમ વાત? તો કે મને સ્વર્ગની અંદર ઇન્દ્રદેવનો એવો શાપ હતો કે ઉર્વશી અને પુરુરવાનો પુત્ર જો પુરુરવાની સામે આવશે ત્યારે ઉર્વશીને સ્વર્ગે ફરી પાછું આવવું પડે એમ હતું. એટલે મહારાજ, પણ મારે સ્વર્ગમાં જવું નથી. સ્વર્ગની દુનિયા ભલે હોય, પણ મને તમારા પ્રત્યેનો પ્રેમ અને આ મનુષ્યની દુનિયા છે વધારે પ્રિય લાગે છે, એટલે મારે આ દુનિયા મૂકીને જવું નથી. હજી એટલી વાત કરી રહી ત્યાં તો સ્વર્ગમાંથી એક પ્લેન ઉતરે છે, ગડગડ 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 કરતો. ત્યાં તો ઉર્વશીને એમ થયું કે હવે પુરુરવાનો છોકરો આયુ, અમારો પુત્ર આયુ પુરુરવાની સામે આવ્યો એટલે મારી વેલિડિટી પૂરી થઈ ગઈ. હવે મને તેડવા માટે પ્લેન આવ્યું હશે. ત્યાં તો પ્લેનમાંથી બે માણસો ઉતરા. ઉર્વશી તો રાજાને કહેતી હતી કે આવજો, ટાટા, આવે જો મારા માટે ગાડી આવી ગઈ. ત્યાં તો અંદરથી સંદેશવાહક નીકળો કે મહારાજની જય હો, રાક્ષસોએ સ્વર્ગ ઉપર ચડાઈ કરી છે અને રાજા ઇન્દ્રએ તમને ઝડપથી હેલ્પ માટે બોલાવ્યા છે. અને ઉર્વશીને કે તને તેડવા માટેનું પ્લેન નથી, પણ રાજા પુરુરવાને તેડવા માટે આવ્યા છીએ. રાજા પુરુરવા પોતાના હથિયારો લઈ અને પ્લેનમાં બેસી અને જાય છે સ્વર્ગમાં, જ્યાં દેવતાઓ સાથે હેલ્પ કરે છે અને રાક્ષસોનો પરાજય કરે છે. અને પુરુરવા રાક્ષસો સામે દેવતાઓનો વિજય થાય છે એટલે પોતે પૃથ્વી પર પાછો આવે છે અને ઉર્વશીને કહે છે કે હે ઉર્વશી, હવે તારે સ્વર્ગે જવાની જરૂર નથી. કાં? તો કે મેં રાજા ઇન્દ્રની હેલ્પ કરી એટલે ઇન્દ્રએ મને આશીર્વાદ આપ્યા કે જો તું ઉર્વશીને પ્રેમ કરતો હોય ને ઉર્વશીને પણ જો પૃથ્વી ઉપર રહેવું હોય તો ઉર્વશીને શાપમાંથી મુક્ત કરું છું અને એને સ્વર્ગમાંથી હવે રજા આપું છું. કાયમી એ પૃથ્વીની વ્યક્તિ બની જશે. કાયમી વિઝા પૃથ્વી ઉપર ને સ્વર્ગમાંથી. આપણે બીજા દેશમાંથી આવી વિઝા જોઈએ ને, એ પૃથ્વીના વિઝા એને પરમેનન્ટ મળી ગયા. બરાબર? એટલે આમ પુરુરવા અને ઉર્વશીનું જે લગ્ન જીવન છે લાંબો સમય આવેલું, અને એનો પુત્ર આયુ છે એણે રાજાએ સ્વીકાર્યો અને આયુ છે એને ગાદી ઉપર બેસાડવામાં આવ્યો. પછી તો શું હોય, છેલ્લે ખાધું પીધું રાજ કર્યું, બટેકાનું શાક કર્યું. હા, એટલે એ પ્રમાણે પછી આ નાટક આપણું અહીંયા પૂરું થાય છે. બરાબર? પુરુરવા અને ઉર્વશી એટલે વિક્રમ અને ઉર્વશી. અને અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. હવે થોડા દિવસ પછી સંક્રાંત પછી બીજો આપણો જે નાટક છે, રૂપક છે, અભિજ્ઞાન શાંકુતલમ, એ આપણે શરૂ કરશું. ઓકે, હેપી મકર સંક્રાંતિ.